હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 3 નવેમ્બર 2025 ને સવારના 5:30 વાગ્યા છે। આપણે બજાર ભાવ છે, દાણાવાળા વાલ છે જેમાં એવરેજ ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચે છે। શું નામ ભાઈ? નાનજીભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ ભાડલાથી આવે છે આ વાલ। આપણે જોઈને તો કોબીજ છે જે મોટા દડા વાળું અને આઈનું લોકલ છે જે 15 રૂપિયા કિલો વેચાય છે અને ઉધડી ભારી જોઈને તો 120 થી લઈને 150 સુધી વેચાય છે। શું નામ ભાઈ? જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભંડારિયા ગામથી આવે છે આ કોબીજ લઈ। આ દાણાવાળા ચોરા છે જે વરસાદના હિસાબે થોડાક મીડિયમ છે જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા। જે રમેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લઈ। એની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। એની દેશી લોકલ કાકડી આપણે જોઈને તો આ ચોકલેટ ટાઈપનું રીંગણું છે જેનો એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને શ્રીજી પેઢીમાં વાલભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। આપણે જોઈને તો આ ભીંડો જે 1 નંબર ભીંડો રહ્યો ને જે 60 રૂપિયા સુધી કિલો વેચાય છે જે વિજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે ભીંડો લઈને। આપણે જોઈને તો આ સેજ વરસાદમાં આવી ગયેલો મીડિયમ ગુવાર છે જે 50 રૂપિયા કિલો વેચાય છે અને હારો ગુવાર 1 નંબર ચોખ્ખો 60 રૂપિયા કિલો સુધી પણ વેચાય છે। શું નામ ભાઈ? જે સાદુરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ 70 ગામથી આવે છે આ ગુવાર લઈ। ટમેટા પણ ભાવતું જે મીડિયમ ટમેટું છે જે 20 રૂપિયા કિલો વેચાય છે। અહીંના દેશી લોકલ ટમેટામાં સેજ મંદી ही બતાવે છે 20 રૂપિયા કિલો। જોઈને તો 50 મહેશભાઈ વેચે છે। આપણે જોઈને તો મરચામાં પણ મંદી બતાવે છે જે હારી મરચી છે ને જે 15 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવ છે। અને આ મીડિયમ મરચી રે એ 10 રૂપિયા કિલો વેચાય છે। 10 રૂપિયા કિલો મહેશભાઈ હોલસેલ થી વેચે છે જે 10 થી 15 કિલોની બોરી આવે છે। આ મોરપીચ રીંગણું છે આમ ઉભા થાય કેટલી જોઈએ તમારે? જે 60 રૂપિયા કિલો વેચાય છે મોરપીચ રીંગણું। આપણે જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળું અહીંનું લોકલ રીંગણું છે, એકદમ નવી રીંગણી જેવું રીંગણું છે જે 60 થી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણું અને 10 કિલો વજન આવે છે જે 600 થી 800 રૂપિયાનું પોટલું વેચાય છે। જે ગાંડુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ 1 નંબર રીંગણા લઈને। આપણે જોઈને તો પુરિયાવાળા ચોરામાં એવરેજ બજાર જળવાઈ રહી છે જે 120 થી લઈને 130 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચાય છે પુરિયાવાળા ચોરા। જે પરબતભાઈ ખેડૂતનું નામ છે જે લાખા પરથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ। આપણે જોઈને તો આ દૂધી 1 નંબર છે જે 12નું પાર્સલ એમાં 25-30 રૂપિયા સુધી કિલો થાય છે આ દૂધી। જો ભાઈ આ 12નું પાર્સલ છે કાબરું રીંગણું જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે 12નું પાર્સલ। જે 12નું પાર્સલ આવે એમાં થોડોક નીચો બજાર જાય છે જે આઈનું આ લોકલ રીંગણું નથી 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે। કનૈયા ટ્રેડિંગમાં રાજુભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે રીંગણાનું। કાચા ટમેટા જોઈને તો 20-25 રૂપિયા કિલો વેચાય છે કાચું ટમેટું જે આઈનું લોકલ છે। શું નામ? અજયભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ભાઈસરથી આવે છે આ કાચું ટમેટું લે। જે આપણે જોઈને તો આ આદુ છે જે નાના 5-5 કિલોના જબલા છે જે 60 રૂપિયા કિલો વેચાય છે અને 5 કિલોના 300 રૂપિયા ભાવ થાય છે આ આદુનો। મરચીમાં મંદી પડી ગઈ
જે મરચામાં મંદી પડી તો મરચીમાં પણ મંદી પડી ગઈ છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચે છે ફોરજી મરચી, જે વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો કાળો લાંબુ બારનું પાર્સલ ઘણું બધું આવ્યું છે અને 25 રૂપિયા કિલો રીંગણામાં બજાર ભાવ થઈ ગઈ છે, જે વસંતરાય પ્રભુમાં ભાઈ વેચે છે. અને આ લીલું રીંગણું છે જે દૂધી ટાઈપનું છે, આ પણ 25 રૂપિયા કિલો વેચાય છે. ને આ મોટું F1 કારેલું છે, આમાં શું થયું ભાઈ? આમાં શું ભાવ છે? આમાં પણ 25 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. આપણે જોઈને તો કેળામાં 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને નથુભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ બોરસદથી આવે છે આ કાચા કેળા લઈને જે બહારનું પાર્સલ છે. અને જે ભાઈ શ્રી વસંત પ્રભુદાસમાં હોલસેલ માલ વેચાય છે બહારનું પાર્સલ, અને આ પેઢીમાં રીઝનેબલ ભાવે માલ વેચાય છે. હળદરમાં શું હળદર પણ 20 રૂપિયા કિલો છે. બીજી બધી બજાર સારી એવી છે પણ આ પેઢીમાં રીઝનેબલ ભાવે માલ વેચાય છે અને માલ પણ સારો હોય છે, જેમાં 25 રૂપિયા કિલો ટીંડોરા થાય છે. આપણે મરચા જોઈને તો 20 રૂપિયાથી કિલો ચાલુ થાય છે, જે 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જબલું જે 10 કિલા આવે છે જેમાં 700 રૂપિયા 10 કિલાના થાય છે, અને મીડિયમ મરચું 400 રૂપિયાના 10 કિલો પણ થાય છે. અને માર્કેટમાં ગુવાર પણ ઘણો બધો આવેલો છે, લોકલ અને બહારનો. જેના હિસાબે આપણે જોયું બજાર 50-60 રૂપિયા કિલો થાય છે ગુવારમાં. ને કોબીસમાં થોડીક બજાર થતી જાય છે. સારું કોબીસ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયંતિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે. આ 1 નંબર કોબીસ લઈને જે એકદમ મોટો દડો છે અને મજબૂત સારું એવું કોબીસ છે, નવું ચાલુ થયેલું છે, લાઇટ વાળું કોબીસ છે. જયંતિભાઈ ચિત્રાભાઈ. આપણે ફુલાવરમાં જોઈને તો 7 થી 8 કિલો જેવો વજન આવે છે અને 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે ફુલાવરનું. આપણે મીડિયમ તુવેર જોઈને તો 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. જે મીડિયમ તુવેર આવે છે વરસાદની પલળી ગઈ છે, જેથી મનસુખભાઈ ખેડૂતનું નામ છે અને સુરેન્દ્રનગરનું ખીટલા ગામ છે ત્યાંથી ભાઈ આવે છે આ ટમેટા લઈને અને તુવેર લઈને. ટમેટામાં ભાવ થયો જે એમાં તો એવરેજ ભાવ છે 20 રૂપિયા કિલો. આપણે જોઈને તો આ ગલકા છે, જે ગલકા 40 રૂપિયા કિલો વેચાય છે. અને માર્કેટમાં કે ગલકા છે ને, પણ એક ભાઈનું સજેશન હતું, જે ભાઈને ગલકા છે, જે મનસુખભાઈ તાજપરથી ભાઈ હતા, એને ગલકા છે તો ભાઈએ કીધું ગલકાનો ભાવ આપજો. તો ભાઈ 40 રૂપિયા કિલો વેચાય છે ગલકા, અને માર્કેટમાં ક્યાંય છે નહીં. આ 1-2 જગ્યાએ છે અને તમને ભાવ આપવામાં આવે છે કે 40 રૂપિયા કિલો વેચાય છે ગલકા. રાહુલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ગામથી આવે છે ગલકા લઈને. આપણે વઢવાણી મરચામાં જોઈને તો હમણાંથી મંદી પડેલી છે. જે મીડિયમ મરચું આવે છે અને 50 રૂપિયાનું જબલું ઉધડું વેચાય છે, જે 2.5-3 કિલો જેવો વજન આવે છે, જે 15-17 રૂપિયા કિલો વઢવાણી મરચું પડે છે. શું નામ? જે ભાઈ કાળુભાઈ ખેડૂતનું નામ છે અને બેઠુડાથી આવે છે ભાઈ આ વઢવાણી મરચું વેચવા.